રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 સવાર જેવું થાય છે ને આપણે જવું છે વાવેતર જ કરવા. વાવેતર 1-2 ખેતર છે એ વાવી આવી પછી ટૂંકમાં ત્રીજું ખેતર તૈયાર થઈ જાય તો આખો દીનું થાય, નકર તો પછી બપોરે રોંઢે પૂરું થઈ જાય. તો વાવેતર હજી ચાલુ છે તલના પારવા પારવા. ઘઉંના ચાલુ, ઘઉંવાળાના ચાલુ છે ને ધાણાવાળાના ચાલુ છે ને ચણાવાળાના ચાલુ છે અને લસણવાળાના ચાલુ છે. આ 3-4 હવે કોઈ આગતરા લસણ હોય મીડા નીકળવા એટલે એ બધાય ટૂંકમાં તલ જ વવાય છે. તલ વવાય સફેદ જ, હવે કાળા ટૂંકમાં બંધ થઈ ગયા, સફેદ જ વવાય છે. હાલો તો એવું બધું છે. અને આપણે વાડીએ ધાણા પાકી ગયા છે. ધાણામાંથી લગભગ શ્રી ગણેશ પીડા છે વાટના, એટલે ધાણા વાટવા આવ્યા છે. ભાઈની ગયા 2 વાડીએ, આરતીને ભાઈ 2 ગયા વાડીએ, કારણ કે તલ નીંદવામાં માણસો ચડતા નથી, 2 જણાથી નીંદે છે. એટલે વાડીએ કામકાજ ચાલુ છે. બાળકો વહી ગયા ભણવા, બા ગયા છે સુરત, હું જાઉં છું તલ વાવવા અને આ એક રહે ઘેરે. તો ભાઈ જો મીરાએ કર્યો છે જમણો પગ લાંબો, એટલા માટે બહુ સારી વાત ગણાય. અને ગાય માતા જો આ રીતે બેઠી હોય ને જમણો પગ લાંબો કરે ને એટલે બહુ સારામાં સારી વાત કહેવાય. હાલો તો આપણે ગાય માતાના દર્શન કરી લઈ મીરાના. જય ગૌ માતા, જય ગૌ માતા. બહુ સારી વાત કહેવાય, કારણ કે જમણો પગ લાંબો કરો ને એટલે એ લેણું દેવા આવી કહેવાય, લેણું લેવા નહીં. અને મેં ગંગા જાય બાંધી ગંગુ. હાલો જય ગૌ માતા. ઓરણી ટ્રેક્ટર ને બધું કમ્પ્લીટ જ છે, ડીઝલ બીજલ નાખેલ કમ્પ્લીટ. હાલો હવે વાવવા જવું સીધું. અહીંયા ઠામ વાસણ ને કપડાનું ને એવું બધું થઈ ગયું લાગે, હંજવારી પોતાને એવું હાલે હવે. હાલો ક્યાં ગઈ હંજવારી ને એવું હાલે? કેમ શું બીજું કામકાજ છે? સાફ સફાઈ કરવાની. હાલો તો જાવું. ખેરીસો બધો છે ને ટૂંકમાં જે જૂના કાગળિયા ને બધું એવું હોય ને એ કાઢે બધું બારું, એવું બધું કામકાજ ચાલુ છે. મિત્રો આપણે છે ને અહીંયા ઘઉંવાડામાં છે ને જો આ રીતનું પોઝિશન છે, તો એમાં આપણે તલનું વાવેતર અત્યારે ચાલુ છે. અને ખેડૂત અહીંયા હાજર છે અને ભાગીદારી હાજર છે અને રોટાવેટરવાળા ભાઈ પણ હાજર છે. એટલે ટૂંકમાં ઘઉંવાળું એટલે છે ને આમાં કટર રાખેલું હતું અને સીધું કોઈ વસ્તુ કંઈ કરી નથી ને એમાં ફક્ત 2 વાર રોટાવેટર માર્યું. એકવાર ઊભું માર્યું હતું અને એકવાર ક્રોસ માર્યું. 2 વારમાં મસ્ત કામ થઈ ગયું ને અત્યારે વાવેતર ચાલુ છે, લગભગ 1.5 વીઘા જેવું વવાઈ ગયું છે. અને પૂછી ખેડૂતને પૂછી અને ભાગીદારને પૂછી અને રોટાવેટરવાળા ભાઈને પૂછી. તો આ છે સુમનભાઈ બાજુના ગામના. જો કે આપણા વિડીયો જોવે જ છે. સુમનભાઈ જોવો છો ને? હા, તમારા વિડીયો બધા વિડીયો જોઈ છે. ફેસબુકમાં જોવો ને યુટ્યુબમાં જોવો? બેયમાં જોયું છું. હા, અને તમારું કામ સારું છે. આપણે વહીનું. હા, અને આટાણે વાવેતર તલનું કરવા આવ્યા છો તમે, તો તલનું જીપીએસ ટ્રેક્ટર છે તમારું ફિટિંગ કરેલું, એટલે વાવેતર સારું થશે. અને અટાણે 2 વાર લોટાવેટર મારીને આપણે વાવેતર કરી હતી. કોઈ જાતનું કાંઈ પાંચિયું નથી મારેલું, કોઈ જાતનું હાથી નથી રાખેલ, સીધું 2 વાર રોટાવેટર મારેલું અને કટર રાખેલ સીધું. એમાં હરગાવેલ કે કોઈ વસ્તુ છે નહીં. અહીંયા થોડુંક હરગાવ્યું હતું એટલે હરગાવાનું કીધું, એ લોકોએ બંધ રાખ્યું. બાકી જો આ કટરવાળું એમને પડ્યું છે સીધું છે ને. આ રીતનું આપ તમારો ડૂસો જોવો એકવાર. અને વાતર કેવા થાય? આ છે સંજયભાઈ. સંજયભાઈ કેટલા વર્ષથી અમારી પતંગ વવરાવો? અરે આ 5મું વર્ષ છે. અને સુમનભાઈનું રોટાવેટર છે. રોટાવેટર જામ ટ્રેક્ટર પડ્યું જોન ડીયર. ફેસબુકમાં ફોટો તમારો મૂક્યો છે બરોબર. અને આ વિડીયો જાહે તો કોઈને તમારો નંબર બોલી જાવ તો? 94 263 68 263 68 267 આ સુમનભાઈનો નંબર છે. કામ છે એક નંબર. રોટાવેટરનું કોઈને કામ હોય, પંછિયાનું કામ હોય, એવું કામ હોય તો તમ તારે ગામ અમરાપુર. હા, અમારા બાજુનું ગામનું. અને ખાસ એ તો ભાઈ નહોતા, એનો પોતે જે ભાગીદાર છે ને એ આગતા હતા. ભાઈ બહાર જતા હતા આજ કે મને પાડી છે ને એટલે આવ્યા અહીંયા, ખાસ મને મળવા આવ્યા. અને પોતાનું ટ્રેક્ટર અહીંયા હાલતું હતું. હવે ખેડૂત છે રવજી બાપા કોણિયા, એને પૂછી કેમ થાય બાપા? અરે ટોપ હાઈ ક્લાસ 1 નંબર. તો તમે આખો ટ્રેક્ટર કે? ટ્રેક્ટર તો એમનો હાઈ છે હાલે છે. હું ખાલી બેઠો છું. હાઈ ચાલે હાઈ હાઈલા કરે એમનો. કેમ વાવેતર કેમ થાય? વાવેતર 1 નંબર. તો આ રીતનું થાય છે. આ રીતનું ક્યાંય લગભગ અડવું નહીં પડે. બાકી નકર છે ને ઘઉંવાળું તો આ રીતનું હોય ને વાતર હરખા પ્લેન થાય છે. ભાઈ પારો સીધો
ખપારી ખેંચવા પણ નથી. પારો તો જો કે જીપીએસ સિસ્ટમ છે એટલે સીધો થાય એવું નથી, પણ મેન મુદ્દો છે ને આ ઓળણીનું સેટિંગ કરવાનું હોય કે એને કઈ રીતે રાખવી ને એનો મુદ્દો દાખવો. નકર રોદા છે ને તો ફાટો ભરે ને, ફાટો એટાડે જો કે એવડો ભરે થાય. જો સેટે તમે ઊભું રહીએ ત્યાં તમને બતાવું, તમને જો કેવડો ફાટો ભરે છે, પણ તોય છતાં વાતર એક નંબર થાય. ખપારી જે ખેંચવા પણ અડવો નહીં પડે ટૂંકમાં, અને તલે કાયદેસર જેટલા આપણે ઊંડા નાખો એટલા જ જાય છે. સુમનભાઈ નું રોટાવેટર નું કામ એવું છે. હા, બે વાર ભૂકો કરી નાખ્યો, બધું ભૂકો કરી નાખ્યો. એમ રોટાવેટર નું કામ સારું છે એટલે સારું વાવેતર થાય. બાકી જ ના રોટાવેટરમાં લોટ પાણી લાકડા કરી ગયો તો અમે શું કરીએ, આટા લઈ થાય હે. એટલે રોટાવેટર નું કામ છે ને વ્યવસ્થિત છે, બહુ સારું છે. તો સુમનભાઈ તમે નંબર તો આપ્યા બરોબર, તો આજુબાજુના ગામમાં બધે જાઓ ને? બધે જાય આપણે, આજુબાજુના ગમે ત્યાં ગામમાં હોય. ક્યાં ગામમાં જાઓ? તો અમારું ગામ થાણા ગલોર, ખારસિયા, ભેડા પીપરિયા, રેશમડી, સમઢિયારા, બાવા પીપરિયા સુધી હું જાઉં છું. બરોબર. તો રોટાવેટર નું કામ હોય કોઈ પણ ભાઈ ને તો સુમનભાઈ ને પંચ્યું, હા પંચ્યું એવું કામ છે અને રોટાવેટર નું એવું કામ છે, બે આવું. પરમદેજી બાવા પીપરિયા ગયો તો 5 મારવા, 9 વીઘાનું હતું તોય ગયો તો. બરોબર. એટલે આપણે કોઈ એટલે એવું નથી, થોડું હોય તો જાય છે. હા, ગમે એટલું હોય તો જાય છે, કારણ કે જેને ધંધો કરવો છે તો ભાઈ ગમે એ કરવાના. ધંધો કરવો હોય. હા, બાકી ધંધો કરવો એટલે ગમે નાનું કામ હોય તો જાય, મોટું કામ. મિત્રો આપણે ગયા હતા વાવેતર કરવાનું. જો હવે વાવેતર કરીને ફ્રી થયો ને મેં કીધું આજ તો વાડીએ જ આવું છે, ગમે એમ થઈ જાય. તમને બતાવી દઉં વાડી કે આપણે તલ કેવા થઈ ગયા છે, તાણામાં વાડ ચાલુ થઈ ગયો છે, એટલે બધું બતાવી દઉં. તો તલે આપણે જો ત્રીજું પાણ પી ગયું છે ખાતર નાખીને. ટૂંકમાં આપણે ખાતર નાખ્યું હતું યુરિયા અને ટેકનોજેડ સલ્ફર આવે અને ઝીંક આવે, એટલે બે પૂરતી ખાતર તરીકે આપણે એ નાખ્યું હતું. તો બાકી તલ અત્યારે આમ થઈ ગયા મસ્ત, કાંઈ ઘટે નહીં હવે. અને નીંદવાનું કામ ચાલુ છે, તો નીંદવાનું વયા ગયા જો કે ઘરે ભાઈને આરતી બેથી નીંદે છે અને મજૂરને દઈ દીધા ઉધડા આપણે ધાણા વાટવા. એટલે ધાણા વટાય છે. તલ હવે ત્યાંથી કાયદેસર લીલકાવા મીંડા છે, આખું ખેતર મીંડું લીલકાવા. તો સૌથી પહેલાં તો આપણે આ તલ જ બતાવી દઈ, પછી આમ પસાર રહ્યા જાય. એટલે એ કપાસવાળાના ધાણા છે ને એ આ ટૂંકમાં આવ્યા છે વાટવા. હવે એ માણસો વહી ગયા, કારણ કે અત્યારે હવે છે ને હાવ હાંજ પડવા આવી છે. અને આપણી વાડિયાથી ગિરનારના દર્શન હાવ નજીકથી થાય. જો યાર, જો ગિરનાર હાવ નજીક જ લાગે. તો આમ થાય કે રોડ વાહન એટલે જે રણુજા મંદિર છે ત્યાં આથી ઝાડ ને આ બધા વાહન દેખાય ને, ત્યાં રામદેવ પીરનું મંદિર છે. તો બધાને જય રામા પીર. તો ગિરનારે હાવ નજીક જ લાગે. જો એકદમ મસ્ત થાય. અહીંથી 35 કિલોમીટર સેટો, 35 કિલોમીટર સેટો થાય, પણ હાવ એમ લાગે કે અહીંયા જ છે એમ. મિત્રો તો આ રીતના આપણે તલ છે. તલ અત્યારે થઈ ગયા 10-10 પાંદડે કાયદેસર. આ રીતે 8-8 10-10 પાંદડે થવા એવા છે. માથે પણ કૂણી ફારી છે, રોગ જીવત કોઈ વસ્તુ છે નહીં. અને તલ આખા ઘેરો આ રીતનો છે, ક્યાંય વાંધો નથી. ટૂંકમાં કમ્પ્લેટ છે. જ્યાં જ્યાં થોડું પાણી ભરાતું હોય ત્યાં થોડું ઘણું છે, બાકી તો કાંઈ વાંધો નથી. મસ્ત તલ થઈ ગયા, આખો ઘેરો ટૂંકમાં એવો છે. નીંદવામાં જો 2 જણા નીંદે છે, ભાઈ ને આરતી બેથી. એ ઓલી બાજુથી ચાલુ કર્યું છે, આ વાતર નીંદાઈ ગયું. અહીંથી આટલું ટૂંકમાં રહ્યું છે. હવે અડધા ઉપર થોડું ઘણું કદાચ 1-2 વાતર નીંદાઈ ગયા છે, અને અડધામાં થોડાક ઓછા રહ્યા છે હજી. નીંદવાનું કામ ચાલુ છે અને તાણા વાટવાનું કામ ચાલુ છે. અને આપણે તો ભાઈ હમણાં જ છે ને, એનું કારણ એવું છે કે વાવેતરની જાવુજી સિઝન હોય ને તાવુજી વાડીએ આવવાનો વારો આવે નહીં. બાકી તો તલ આ રીતના છે, આપણે હાલે જઈને તમને બતાવી દઈ. જો એક નંબર, કાંઈ ઘટે નહીં. પછી પાન કોક થયા હોય આ રીતના, તો એ ખાતરના દાણા કોક માથે પીડાય ને એની હિસાબે થયા, બાકી કોઈ વસ્તુ અને કાંઈ હોય નહીં. બાકી તો આ રીતના તલ છે. અને અત્યારે કોઈ જાતની રોગ જીવાતી નથી. આપણે આમાં દવાનો રાઉન્ડ તો થઈ ગયો, એ આગલો વિડીયો આપણે મૂક્યો હતો. બાકી તો અત્યારે કોઈ વસ્તુનો કાંઈ વાંધો નથી. નીંદવામાં આપણે ઓળખરે જે કંઈ ખડ રહી ગયું ને પાછો કોક ઉગાવો હોય એ ટૂંકમાં નીંદવામાં તો હા બહુ નથી ખાસ, પણ તોય આ અત્યારે લઈ લઈને
નકરા છે ને જો ખાસ અમારે આ દોટલી વધારે થાય જા ખાર્યું હોય કોક પછી અમુક આ તલના પાંદડા જેવું એ હોતે રહી ગયું હોય નીંદવામાં એ લેવાઈ જાય ને તો થઈ જાય ચોખ્ખું. અને હવે આ ટૂંકમાં સહેલો નીંદ. હવે પછી તલમાં નીંદાય નહીં, કારણ કે મોટા થઈ જાય ને પછી આમાં ભાંગે તલ. એની હિસાબે આ એકવાર લઈ લઈને એટલે ખેતર થઈ જાય ચોખ્ખું. તો ધાણા આપણે આ કપાસવાળાના રહ્યા ને એ 2.5 વીઘાના એટલા વટાઈ ગયા છે. અને હવે કાલે વાટશે એ ટૂંકમાં વાટશે આપણે નીચલી 2 કટક્યું રહીને 3 વીઘાના એ વાટશે. ટોટલ ધાણા આપણે 11 થી 12 વીઘાના છે, બરાબર. તો ધાણા આગળ પાછળ જેમ વાવેલા હોય એ રીતે ટૂંકમાં પાયકા હોય અટાણે એ રીતે વાટવાનું કામ જાતથી ચાલુ કર્યું છે. એટલે આ કટકી તો વટાઈ જ ગઈ કમ્પ્લેટ. અને દાણા જો કંઈક આ રીતના છે, આ રીતના દાણા છે. અને ભેગાય સારા થાય છે જો આ રીતના ભેગા થયા છે. તો આ કટકી મસ્ત વધી ગઈ છે. અને બીજું તજી આપણે અહીંયા લસણ ઊભું છે. આ 4 વીઘા ઉપલું રહ્યોમાં તલ છે એ 4 વીઘાના. અને આ 4 વીઘા એમાં ટૂંકમાં ઘણા ફેરો આગલા તો વિડીયોમાં બધાને જણાવેલું છે. એમાં આપણે 1.5 વીઘાનું લસણ છે અને 2.5 વીઘાના ધાણા છે. 8 વીઘા 6 વીઘા નીચલું જે આપણે મગ હતા એ, અને એથી નીચલું 3 વીઘા એ ટૂંકમાં મગ હતા એ. અને વીઘો 1 વાડીવાળું એમાં આપણે ડુંગળી હતી ચોમાસે. એટલે એ બધું હજી ટૂંકમાં વાઢવાનું ચાલુ છે. હજી તો આજ ચાલુ કર્યું છે, લગભગ 2 દી કે 3 દી થાય હજી. એટલે માણસો અહીંયા આ વાડી રહી ને આ વાડી ત્યાંથી ને ટૂંકમાં આવે એટલે મૂકવા જવા તેડવા જવા કંઈ ઉપાધિ નથી. અહીંની ટૂંકમાં છે એટલે કાંઈ માથાકૂટ નહીં. એટલે આ બધું કામ કરી લેવું તો આ લસણ તૈયાર થઈ જાય. લસણ જો હવે સહેલું પિયત તો આપણે આપી દીધું છે. હવે 99% કદાચ ન હોતી દેવું પડે એમ છે. હવે આ કાનમાં મીંડું બધે આડું પડવા આ રીતે. એટલે હવે તડકા અને આ થમણાનો પવન થોડોક થયો ને 2 દીથી આ થમણાનો પવન થવાય છે. અને 5 દી તો ભાઈ તમને કહું છે ને એની તમે વાત થવા દો એવી ફિલ્મ હતી. વાદરા ખેડૂતને મોસમ ટાણે છે ને ખરેખર મોસમ ટાણે ખરેખર આમ જુઓ ને તો એક કોઈ માવઠું લોહી પીવે ખેડૂતનું અને માલ તૈયાર કરેલ ભાવ ન હોય. એટલે 2 બાજુથી મરો છે ખેડૂતનો. હાલો ભાઈ, આપણે આટો લાગી ગયો, તલમાંય લાગી ગયો, લસણમાંય લાગી ગયો, ધાણામાંય લાગી ગયો, જેટલા વટાણા એટલામાં લાગી ગયો આટો. અને હવે જો જવું કરે. હાલો ટાઈમ થઈ ગયો ઘેરે જવાનો, કારણ કે હવે આગળ અંધારું થઈ જાય.